ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણો જે ફર્સ્ટ લેક્ચર જે હતો જેની અંદર રેસનો ઘોડો જે આપણે પાઠ જે અધૂરો છે તેના માટેનો જે બીજો નેક્સ્ટ લેક્ચર જે આપણું અધૂરું છે ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ, જેમાં સૌથી પહેલા આપણે રેસના ઘોડાના જે શિક્ષક વિશેનો જે ફોલોઅપ કરી ગયા, ત્યાર પછી શિક્ષણ ક્ષેત્રની અંદર કેવી રીતના જે શિક્ષણ આપવું, વિદ્યાર્થીઓને તેની સાથે જે જોડાવવા, આ વસ્તુ વિશેની જે વાત કરે. ત્યાર પછીનો જે આપણે અધૂરો જે પાઠ છે, અધૂરા પાઠની અંદર છેલ્લે આપણે એવો વિચાર કર્યો હતો કે હંમેશને માટે કોઈ પણ વાલીને કોઈ પોઝિટિવ વિચાર આપે ત્યારે એવા સમય એને આનંદ જ થતો હોય, કારણ કે પોતાના સંતાનનું જે ભવિષ્ય વિશેના જે વિચારો જે કોઈ કહે ત્યારે હંમેશને માટે આનંદ વ્યક્ત થતો. બીજી બાજુ કોઈ પણ વાલી હોય પોતાના બાળક માટે આર્થિક સહાયતા પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. જેમાંના અહીંયા સંજયભાઈ અને નીનાબહેન એ બંને પોતાના અંકિતને આર્થિક સહાય પૂર્ણ કરવા માટે સતત મહેનત કરે છે. એના જ વિચારો પોતે કરતા હોય એટલે નીનાબહેન છે એ આર્થિક સહાય માટેના વિચાર કરી અને કે છે બાળકોને જે ભણાવતા હતા તેની ટ્યુશન ફી પણ પોતે લેવા માટેનો વિચાર કરે. હવે એક સમય એવો હતો કે જ્યારે નીનાબહેન અને સંજય બંને બેઠા હોય ત્યારે વિચાર કરતા હોય કે હું સંજયની ઘણીવાર કહેતી આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પાડોશી છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. હવે સંજય અને નીનાબહેન બંને બેઠેલા હોય ત્યારે એવા સમય નીનાબહેન સંજયને કહે છે કે નસીબદાર આપણે ભાગ્યશાળી છે. વિનુ કાકા પાડોશના વ્યક્તિ સારા હોય, જીવનની અંદર સત્ય વાત છે કે પાડોશી સારા એટલે આપણું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે. સૌરભની સાથે અંકિતનું પણ શિક્ષણ થાય છે. ત્યારે એવા સમયે મંજુ કાકી આવી અને નીનાબહેનને કહે છે કે શેનું ભણતર? નીનાબહેન આ રીતનો પ્રશ્ન કરે છે. શેનું ઘડતર? કે નીનાબહેન એક દિવસ મંજુ કાકીએ રીતસર મારી પર હલ્લો કરવો પેલો પ્રશ્ન જે આપણી પાસે હલ્લો કરવો એટલે ગુસ્સો કરવો. હવે ગુસ્સો એના ઉપર જે થાય છે ત્યારે એવા સમયે મંજુ કાકી રીતસર કાયદેસર એમ કહેવાય કે મંજુ કાકી નીનાબહેન ઉપર ગુસ્સે થયા છે. કેવી રીતના? આ ટાકણા ટોચીને બિચારા જીવને સી પીડા થાય છે તે તમને નથી દેખાતી? હવે મંજુ કાકીએ નીનાબહેનને કીધું કે ટાકણા ટોચવા એટલે સતત ટોક કરવી. આપણે સતત ટોક કોઈ ઉપર કરતા હોય, શિક્ષણ જગતની અંદર બાળકને અવારનવાર આપણે કહેતા હોય છે તું આ કાર્ય કર, તું આ કાર્ય કર, આમ ન કર, આમ તેમ કર. આ બધા છે ને સતત રોક ટોક કહેવાય છે. એટલે સતત ટોક જે કરવું. પણ જીવ છે એ બાળક છે, એ બાળકને શું વ્યથા છે એના હૃદયની અંદર એનો ખ્યાલ એ માત્ર એક બાળક જ જાણતું હોય છે. ત્યારે નીનાબહેન કહે છે કે જુઓ મંજુબહેન, આપણે મધ્ય વર્ગના માણસ, મારી કોઈ ઇન્ડસ્ટ્રી જ નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? નીનાબહેને મંજુબહેનને સમજાવતા કીધું કે આપણે સામાન્ય મધ્યમ વર્ગના માણસો છીએ, આપણી પાસે કોઈ ઇન્ડસ્ટ્રી જ નથી કે એટલે કે આર્થિકતા જે છે એ આપણી પાસે સદ્ધરતા નથી. આપણો પર્સનલ જેમ કહી શકાય બિઝનેસ વ્યવસાય જે છે એ નથી કે જેથી કરીને આપણા સંતાનને ત્યાં બેસાડીશું. દીકરાને સીધો એર કન્ડિશન
એક કન્ડિશન એટલે વાતાનુકૂળ. વાતાનુકૂળ કેબિનમાં. કેબિન એટલે શું? કેબિન એટલે ખાસ અંગત કાર્યાલય. ખાસ અંગત કાર્યાલય, જે અંગત કાર્યાલયની અંદર આપણે એને બેસાડી શકીએ. આપણે ન છૂટકે મહેનત કરવી જ પડશે. આપણા બાળકોને આગળ લઈ જવા માટે પ્રયત્ન ચોક્કસપણે કરવો પડે. મંજુબહેનની આંખ ભીની થઈ. હવે મંજુબહેનની આંખ ભીની થવી, આંખ ભીની થવી એટલે જે સખત, જે લાગણી સભર જેમ કહી શકાય કે લાગણીથી ને એ આંખો ભરાયા છે. તમારી વાત હું નથી સમજતી, હું માં છું, દુશ્મન તો નથી ને. મંજુ કાકીની આંખની અંદર શ્રુતિને લાગણીવાળા જે અશ્રુ હતા એના કારણે કહે છે હું સમજુ છું, હું પણ એક સંતાનની માં છું. માં હૃદય પોતાના બાળકની જે વ્યથા હોય એ માં સમજે, બીજું કોઈ સમજી ન શકે. એક માં બીજી માની વ્યથાને સમજી શકે તો પછી કે પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંબરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. મંજુ કાકી જે વાત કરી કે હું એકલી પડી, કારણ કે પરિવારની અંદર સૂક્ષ્મ અને લોંગ વિચારસરણી વાળો વ્યક્તિ પોતાના પરિવારથી જુદો જ હોય છે. ચારે દિશાનો જે વ્યક્તિ વિચારતો હોય તે અલગ પડે છે. એક દિશાનો વિચારતો હોય તે પણ અલગ પડે છે. એટલે એ મંજુ કાકી એનાથી અલગ. પિતા પુત્રની જે દુનિયા છે એનાથી ને અલગ છે. માત્ર ઉંમરે ઊભવું. ઉંમરે ઊભવું એટલે શું? એક તરફ થઈ જવું, અલગ થઈ જવું. એમાં મંજુ બહેન પોતે અલગ થઈ ગયા. કારણ કે વિનુ કાકા પોતાના દીકરા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે. અગાઉ આપણે વાત કરી કે રેસના ઘોડાની, કે રેસનો ઘોડો જે રીતના દોડવામાં આવે છે તે રીતના શિક્ષણ જગતની અંદર સૌરભને દોડાવવામાં આવે છે. આ વસ્તુ વિનુ કાકાને તમારા માટે ખૂબ લાગણી છે. મીના બહેને વાત કરી કે વિનુ કાકા હે કે તમારા પ્રત્યે એને લાગણી છે. એ કે નહીં જાણતી હો પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. હવે મંજુ બહેન જે કહે છે કે હું જાણું છું કે મારા પ્રત્યે એને લાગણી છે, નથી એવું નથી, હું જાણું છું, પણ તેમ છતાં પણ લાંબી જે વિચારસરણીને દાખવી, સૂક્ષ્મ વિચારસરણી મનની અંદર બહેન જેમ કહી શકાય કે આ અમુક બાબતો છે એ ખોટી છે. સ્થિતિને જે ધ્યાનમાં, અરે ના ના મંજુ કાકી થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. મીના બહેને મંજુ બહેને નાના એ કે થોડા સમયની અંદર બધું સારું થઈ જશે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઓ. હવે મંજુ કાકીએ આ રીતના, તો તમારા મોંમાં ઘી સાકર, સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી એટલે મોંમાં ઘી સાકર. કે સુખદ આભારની લાગણી વ્યક્ત થતી હોય તો સારું. કે આમ કરી અને મંજુ કાકી ત્યાંથી ચાલ્યા જાય. મંજુ કાકી જાય ત્યારે એ સમયે મંજુ કાકી ઉતાવળે ગયા, પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું. હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. સંજયને ઓફિસેથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીની પાટલી હાથમાં જ લઈ. મંજુ કાકી ત્યાંથી ઉતાવળે ચાલ્યા ગયા. મનમાં જે પ્રશ્નાર્થ મૂકતા ગયા છે નીના બહેનના કે આવું કેમ, ક્યાંક ખોટું થાય છે. આવા વિચારો મંજુ કાકી નીના બહેનના મનની અંદર ઉઠ્યા. હવે એ સમય દરમિયાન નીના બહેન પોતે તૈયાર થતા હતા અને બાજુમાં પોતાના ઘરની બાજુમાં બગીચો છે જે ફરવા જવા માટેનું સ્થળ છે. સંજયને ઓફિસેથી ગમે ત્યારે આવવાનું મોડું થાય ત્યારે એવા સમયે મીના બહેન અને અંકિત આ બંને છે ને બગીચે જતા. આ પહેલાનો જે ભૂતકાળ છે એ ભૂતકાળ મીના બહેનને યાદ આવે છે. સાડીની જે પાટલી હાથમાં, એટલે પોતે તૈયાર થતા ત્યારે એવા સમયના હાથમાં જ રહી ગઈ અને પોતે ભૂતકાળને પોતે યાદ કરે છે.
એમાં કેટલા વખતથી અંકિતને રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું જ. અમે ત્રણ સાથે મળી રેતીમાં ઘર બનાવીએ, પછી કુલભી ને લીચર. હું અરીસામાં મને જોઈ રહી. આ કોનું પ્રતિબિંબ હતું કે પછી હું બદલાઈ ગઈ હતી? હવે મનોમન વિચાર કરે છે મીનાબહેન, અને વિચાર કરતા કહે છે કે અંકિતને ઘણા સમયથી હું ફરવા માટે નથી લઈ ગઈ, બગીચાની અંદર નથી લઈ ગઈ, અને અંકિતને ખૂબ જ પસંદ હિંચકા ખાવા ખૂબ ગમતું હતું. અને એક પરિવારનો નિયમ કે શનિ રવિ કે દરિયાકાંઠે જે દરિયાનો કાંઠો જે સમાસ તત્પુરુષ સમાસ કહેવાય. દરિયાનો કાંઠો એટલે તત્પુરુષ સમાસની અંદર. ત્યાર પછી એ જે વાત કરી કે દરિયા કિનારે અચૂક જવાનું નક્કી છે. ત્રણેય સંજય, મીનાબહેન અને અંકિત આ ત્રણેય દરિયા કિનારે જાય, ત્યાં રેતીની અંદર પોતે ઘર બનાવે, અને ઠંડા પીણાની અંદર જે કુલભીની જે વાત કરી અને એ જે લિજ્જત, જે આનંદ હોય એ પોતે માનતા. આ બધું પોતે તૈયાર થતા હતા અરીસાની સમક્ષ. એ પ્રતિબિંબની અંદર પોતે જોવે છે, અને જોઈ અને તરત મીનાબેનના મનની અંદર પ્રશ્ન આવ્યો કે આ કોનું પ્રતિબિંબ છે? હું પહેલાની જે માતા છું અંકિતની, તે કે પછી બદલાયેલી માતા? ત્યારે બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી, સાડી જેમ તેમ ધારી ગઈ. મેં બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો એનો ચહેરો. ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ. મેં એને તેડી લીધું. જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધું. દવા અને માથે હાથ પસવારતી બેસી ગઈ. અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ થઈ. હવે બારણે ઉપરા છાપરી એટલે લાગ લગાટ કહેવાય છે, એટલે કે સતત કહેવાય છે. ઘંટડી વાગતી, જેમ તેમ સાડી પહેરી અને બારણે પોતે ગયા. અને અંકિત બારણું ખુલે છે ત્યાં અંકિત સામે ઉભેલો હોય, અને અંકિત સામે ઉભેલો હતો ત્યારે એવા સમયે એનો ચહેરો કેવો હતો તો કે નિમાણો એટલે ખિન્ન કહેવાય. ખિન્ન કહી શકો અથવા ઉદાસ કહી શકો. હવે આવા ઉદાસ ચહેરાની અંદર અને ગભરાય, કપાળ ઉપર એક માતાનું જે હૃદય છે, માતાના હૃદય હોવાના કારણે પોતાના બાળકના કપાળ ઉપર ત્યાં હાથ મૂક્યો, અને હાથ મૂકે એ સમય દરમિયાન એનું શરીર ગરમ. હવે શરીર ગરમ હોય એટલે સામાન્ય રીતે આપણે વિચારીએ છીએ કે કોઈ પણ બીમારી, જેમાં બીમારીમાં ગરમ શરીરની અંદર તાવ વિશે વિચાર. જલ્દીથી ને માતાએ પોતાના બાળક અંકિતના કપડાં બદલાવી, દવા આપી અને એને સુવડાવી. થોડી વાર થઈ તો અંકિત ગાઢ નિંદ્રાની અંદર સૂઈ જાય છે. ફરી ઘંટડી, બારણું ખોલ્યું તો વિનુકાકા અને સૌરભ. ફરી પાછી ઘંટડી વાગે છે તો એ સમય દરમિયાન વિનુકાકા અને સૌરભ. અંકિત હજી શાળાએથી આવ્યો નથી, કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. વિનુકાકા આવે કે અંકિત હજી શાળાએથી નથી આવ્યો, કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે, આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે. વિનુકાકા, મીનાબહેન કીધું આજે ક્લાસે નહીં આવે, બીમાર હોવાના કારણે વિનુકાકાના આવો જવાબ. તો વિનુકાકાએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કીધું દવા આપીને બસ ત્યારે મોકલો, આપમેળે સારું થઈ જશે, ચાલો હું જ ઉઠાડું. આ સ્થિતિની અંદર ખાસ કે બાળકના શિક્ષણના વગડે એટલા માટે આપણે દવાઈઓ આપી, પણ એની ક્ષમતા, એની શરીરની અશક્તતા છે એ આપણે નથી.
વિનુ કાકા દવા આપી અને ક્લાસની અંદર લઈ જવા માટે તૈયાર થઈ જાય છે, પણ એ બાળકની પરિસ્થિતિને જોતા નથી. તરત મીનાબહેને કીધું, ના કાકા, ક્લાસ ક્યાં જવાના છે? આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલો. કાલે શાળાએ પણ નહીં. નવાઈ પામી એ મને જોઈએ. મીનાબહેને સ્પષ્ટ ના પાડી, ના કાકા, ક્લાસ ક્યાં જવાના? એક દિવસનું શિક્ષણ આપણું બગડે, 2 દિવસનું બગડે, તો એ જે બગડેલું છે એનો આપણે અલગથી સમય કાઢી અને આ શિક્ષણની સાથે થવું એ વિદ્યાર્થીની અંદરની આવડતતા છે. કે આજે નહીં તો કાલે તાવ અંકિતને જે આવે છે, તાવ હશે ત્યાં સુધી હું એને મોકલીશ નહીં. ક્લાસ તો શું, શાળામાં પણ નહીં. આટલે સુધીનું મીનાબહેને ભારપૂર્વકના શબ્દ વિનુ કાકાને કીધા અને આશ્ચર્યમાં પોતે મુકાય. હવે વિનુ કાકાએ એને કીધું, મીનાબહેન, તમે તો અંકિતને માય કાંગલો કરી મૂકશો. ચાલો ઉતારી દો. અત્યારથી પંપાડશો તો ભવિષ્યમાં કરશે શું? મીનાબહેન કે તમે અંકિતને માય કાંગલો જેમ કહી શકાય. હવે માય કાંગલો એટલે શું? માય કાંગલો એટલે અશક્ત કહેવાય. અશક્ત વ્યક્તિ કે તમે બનાવી દેશો. અને એક બાબત પોઝિટિવ પણ લીધા છે. વિદ્યાર્થીને નાની નાની બાબતની અંદર આપણે સાવ અશક્ત નહીં બનાવે, એને પ્રયત્ન કરાવો. એ પ્રયત્ન કરે તેમ છતાં પણ જો ન ઉભો થઈ શકતો હોય તો આપણે મદદ કરવી જરૂરી છે. પણ અમુક જે આ જ વિચારને ઘણા બધા ફાયદાઓ થાય. એટલે ચાલો એ ઉઠાડો કે જો અત્યારથી નહીં કે તમે આને જો હાથ આપશો નહીં કે પંપાળું વહાલ આપશો નહીં કે ભવિષ્યમાં હશે. આજે પરિસ્થિતિ આ જ છે આપણા સમક્ષ. વર્તમાન સ્થિતિની અંદર અસંખ્ય વાલીઓ પોતાના બાળકોને પંપાળે છે, પણ એ બાળકને સમજવાનો પ્રયત્ન કરો કે ક્યાંથી કહે છે, કેવી રીતના કહે છે, કેવી વિચારસરણી ધરાવે છે. આ બધી બાબતને ધ્યાનમાં રાખી અને તમે એને પંપાળો, વહાલ કરો. આજે એનું ભવિષ્ય જે બગાડીએ છીએ કે આ પંપાળો શબ્દ જે બહાર કરવાની વાત છે એમાં બગડે છે. પણ આ બાબતને ખાસ ધ્યાનમાં રાખી આપણે એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે નક્કી કરશે. પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. મીનાબહેને જે સ્પષ્ટ કીધું અને હકીકતની વાત છે કે એનામાં નિર્ણય શક્તિ, વિદ્યાર્થીઓમાં નિર્ણય શક્તિ આવવી જરૂરી છે. નિર્ણય શક્તિ એ પોતે લેશે અને એને જેમાં રુચિ હશે એમાં જ એનું ભવિષ્ય સફળ થઈ શકશે, બાકી ભવિષ્ય એનું સફળ થઈ શકશે નહીં. એટલે મીનાબાઈએ કીધું કે મોટો થશે ત્યારે નક્કી કરશે, પણ અત્યારે તાવમાં હું એને મોકલીશ નહીં. વિનુ કાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભા રહી. મેં મક્કમતાથી કહ્યું. એ નારાજ થયેલા લાગ્યા, પણ હું તો કશું બોલી નહીં. એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં પરોવાય ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. નવાઈ પામી હું બહાર આવી. જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો. હવે વિનુ કાકા બળજબરીથી ઘરની અંદર ન આવી જાય એટલા માટે મીનાબહેન બારણાની વચ્ચે પોતે ઊભી જાય છે. હવે અહીંયા મક્કમતાથી જેમ કહી શકાય કે દ્રઢતા. હવે એ દ્રઢતાથી કીધું, પણ વિનુ કાકા એ સમયે થોડા ગુસ્સે થયેલા, પણ કઈ બોલ્યા ત્યાંથી ચાલ્યા. હવે એ પોતાની દિશા તરફ વિનુ કાકા ચાલ્યા કે ત્યારે સમય મીનાબહેન રસોઈ કરવા માટે રસોડાની અંદર પરોવાઈ જાય છે, મગ્ન થઈ જાય છે. અને એ પોતે મગ્ન થાય ત્યારે એવા સમય થોડા સમય પછી રૂમની અંદર ટીવીનો અવાજ આવે. ટીવીનો અવાજ આવ્યો એટલે મીનાબહેનને આશ્ચર્ય થયું. બહાર આવીને જોયું તો અંકિત કોઈ ચેનલ ઉપર, ટીવીના કોઈ ચેનલ ઉપર રસપૂર્વક ગીત સાંભળતો હતો.
અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કરજો. મીના બહેને અંકિતને કીધું, અંકિત બેટા કે તારી તબિયત સારી નથી, તું થોડો આરામ કર. અંકિતે હસીને એને કીધું, હવે મને સારું છે મમ્મી. હસતા મુખે એને કીધું, આનંદથી કીધું, મમ્મી મને સારું છે. મીના બહેને કપાળે હાથ મૂક્યો તો તાવ ગયો. એને મારો હાથ પકડ્યો, લાગથી કર્યો. હવે માતા જે છે પોતાના બાળકને ભારપૂર્વક કપાળે જે હાથ મૂકી બીમારી તપાસ કરતા એમને તાવ જોયો તો તાવ જે ટેમ્પરેચર જે કહે છે, ગરમી જે આપણે કહીએ છીએ એ હતી નહીં. અને ત્યાંથી લાગથી એને ચાલે મમ્મી, ઘણા વખતથી આપણે બગીચા ગયા. હવે અંકિતે કીધું મમ્મીને કે ચાલ મમ્મી, આપણે ઘણો સમય થઈ ગયો કે બગીચાની અંદર ફરવા માટે નથી, પણ પછી તને તાવ ને તારું હોમવર્ક, મીના બહેને કીધું પછી તને તાવ આવશે, તારો હોમવર્ક એટલે શિક્ષણ કાર્યની અંદર ઘરે લેસન કરવા માટે જે આપેલું હોય તે. હવે તાવ ઉતરી ગયો છે. કીધે કીધું હવે તાવ ઉતરી ગયો છે. અમે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા પાડી. આટલા સમયની અંદર અંકિતના ચહેરા ઉપરનો જે આનંદ જે છે એ આનંદ આજ મીના બહેને પોતાના બગીચામાં એની સાથે આવેલો ત્યારે એને જોયું અને અંકિત ખૂબ હિંચકા પાડ્યો. કોમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલીવાર ગુસ્સે થયો. વિનુકાકા આવ્યા, ઠપકાના સુરે કહેવા લાગ્યા. હવે કોમ્પ્યુટર ક્લાસની અંદર જે પરીક્ષા હતી એ પરીક્ષામાં અંકિત માંડ પાસ થયો, એટલે ઓછા પરિણામની અંદર. અને સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ, મેરિટની અંદર એનું નામ અને પ્રમાણપત્ર જે કહી શકાય એ પ્રમાણપત્ર પણ એને પ્રાપ્ત થયું. હવે જે સાંજે જેમ કહી શકાય પરિણામ હતું કોમ્પ્યુટર ક્લાસનું, ત્યારે સંજય અંકિત ઉપર પહેલી વખત આટલા સમયની અંદર પહેલી વખત એના ઉપર ગુસ્સો કરે છે. હવે વિનુકાકા આવે છે એવા સમય દરમિયાન ઠપકાના સુરે કહેવા લાગે. કડક જેમ કહી શકાય કટાક્ષ વાણીની અંદર એ પોતે એની સાથે પુરાવો કરે છે. આ બધું તમારા લાડનું પરિણામ છે મીના બહેન. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. વિનુકાકાએ કીધું કે આ બધું તમારા લાડનું પરિણામ છે. મીનાભાઈ હવેથી કે હું ધ્યાન રાખીશ, કશું વિચારું એ પહેલા મેં તરત કહ્યું. મીના બહેને કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના કીધું, ના વિનુકાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. કેમ? હવેથી મારે કોઈ ક્લાસની અંદર મોકલવો નથી. હવે આવું મીના બહેને કેમ વિચાર્યું છે? શું કામ વિચાર્યું છે? એ ખુદ એ વ્યક્તિ એક જ જાણે છે. અરે પણ એમ કે હોય એકવાર ઓછા માર્ક આવ્યા એમાં. હવે વિનુકાકાએ કીધું કે આવું થોડું બને. એક વખત હકીકતની અંદર માર્ક ઓછા આવવાથી વ્યક્તિએ ક્ષેત્ર છોડી દેવાની વાત નથી, પ્રયત્ન કરવાની વાત, પણ ક્ષમતાને આધારે. અગાઉ જે આપણે વાત કરી તે પ્રમાણે એટલા માટે નહીં, પણ જરા મોટો થાય ત્યારે અમે એને જ પસંદ કરવા દઈશું કે એને શું કરવું છે. કે થોડો સમય માટે મોટો થઈ જાય, નિર્ણય શક્તિ વિદ્યાર્થીની અંદર આવી જાય, વિદ્યાર્થી જે નક્કી કરે તેના તરફ બાળકને લઈ જવાનો પ્રયત્ન કરો. હા, તમે એને સલાહ સૂચન આપો, પણ તમે એની ક્ષમતાને જાણતા હોવા ત્યાર પછી જ તમે એને આગળ ભવિષ્યની અંદર એનાથી વિરુદ્ધમાં તમે એને વિચાર આપો. એ રાત્રે સંજય પણ મારી પર નારાજ થઈ ગયો. મીના બહેન ઉપર સંજયભાઈ પણ ગુસ્સે થયા. તું જાણે છે મીના, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ આવી ન શક્યો. અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. હવે સંજય મીના બહેન ઉપર જે ગુસ્સે થઈને કીધું કે મીના, એટલે તું જાણે છે સંજોગો, સંજોગો એટલે પરિસ્થિતિ. અહીંયા સંજયભાઈના જે શબ્દો છે કે હું જિંદગીની અંદર આગળ વધી ન શક્યો. હકીકતની અંદર હાલની સ્થિતિમાં પણ પ્રત્યેકના વાલી આ શબ્દો બોલે છે કે અમે આગળ તો ન આવી શક્યા, પણ તમે વિચારો, તમારા માટે અમે તનતોડ મહેનત કરશું.
જેમાં સંજયભાઈ પોતાના અંકિત માટે બધું કરવા માટેનો પ્રયત્ન કરે છે કે હું તૈયાર છું. તમે એને એક જ ચીજ આપશો, અંકિત પણ ખુશ, હું પણ ખુશ. તમે અંકિત ને એક વસ્તુ આપી શકશો, હું પણ ખુશ થઈ જઈશ અને તમે પણ ખુશ થઈ જશો. જરૂર, પણ મોંઘી તો નથી ને? કે સંજયભાઈ કીધું કે આપીશ, ચોક્કસપણે આપીશ, પણ મૂલ્યવાન તો નથી ને, કે ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે. એના બહેને કીધું કિંમતી છે, મૂલ્યવાન છે, પણ તમારે રોકડ આપવાનું થશે નહીં. સંજય કીધું એટલે શું રોકડ નહીં આપવાનું? અંકિતને એનું શૈશવ સંજય. એના બહેને સંજય કીધું કે તમે એનું બાળપણ આપો. બાળપણની અંદર જે આનંદ ઉત્સાહની અંદર જે બાળક રહે છે તે વસ્તુ એને આપો. એનું બાળપણ ન છીનવું હોય. સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા, ત્યાં એને હિંચકા ખાતો, બીજા બાળકો સાથે રમતો જોતા મને થતું, ના, મારો નિર્ણય સાચો છે. સાંજે ઘણી વખત આ અંકિતને બગીચાની અંદર ફરવા માટે લઈ જાય છે, ત્યાં આનંદથી ને ઉત્સાહથી ને એ પોતે રહેતો. એટલે નીનાબહેને જે નિર્ણય લીધો કે બાળપણની અંદર બાળકને પોતે મુક્ત રીતે એને આનંદની અંદર લાવે, એ નિર્ણય એને સાચો લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સુધીનો આ લેક્ચર આપણે રાખીએ. નેક્સ્ટ પીરિયડની અંદર ફરી પાછું આપણે અહીંથી અધૂરું જે આપણું છે એ નેક્સ્ટ પીરિયડની અંદર ફરી પાછું ચાલુ કરશું.